મારું નામ ભીખુ બાબલા છે। અમે વર્ષોથી જૂની રંગભૂમિના નાટક કંપનીના કલાકાર છીએ। વર્ષોથી મારા બાપુજી પણ આમાં કામ કરતા હતા, મારા દાદા પણ કામ કરતા હતા, મારા બે કાકા પણ કામ કરતા હતા। અમે વર્ષોથી આ રંગભૂમિની સેવા કરીએ છીએ અને રોજીરોટી કમાઈએ છીએ। પહેલાં ટિકિટવાળી કંપનીઓ ચાલતી હતી, ઘણી બધી કંપનીઓમાં મારા બાપુજીએ અમે બધાએ સાથે નોકરી કરી છે। અમે નાના હતા અને 4-5 વર્ષની મારી ઉંમર હતી ત્યારથી હું આ કલા ક્ષેત્રે છું। થિયેટર કરીએ છીએ, પ્રોગ્રામ કરીએ છીએ। નાટક કંપનીઓ ગામે ગામ જાય, 2-3 મહિના સુધી તાલુકા પ્લસના ગામોમાં કંપની રોકાય, જુદા જુદા નાટક રજૂ થાય, ધાર્મિક, સામાજિક, ઐતિહાસિક, કોમેડી નાટકો રજૂ થાય અને પબ્લિક આજુબાજુના ગામડામાંથી પણ જોવા આવતી અને ખૂબ અમારો ધંધો ચાલતો। કારણ કે એ વખતે મનોરંજનનું માધ્યમ જ કોઈ નહોતું નાટક સિવાય। નાટકનું વધારે મહત્ત્વ હતું। તો ધાર્મિક, સામાજિક, ઐતિહાસિક જેમ કે શેણી વિચારણ, માંગડાવાળો, જેસલ તોરલ, રાજા ભરતુહરી આવા નાટકો ચાલતા હતા। એ બધી સામાજિક નાટકનો યુગ આવ્યો। સામાજિક નાટકો ચાલતા હતા જેમાં વહુ રાણી, વર ગમતો નથી, વહુ ગમતી નથી, વડીલોના વાંકે, ઘણા બધા નાટકો સામાજિક પણ રજૂ થતા, કોમેડી નાટકો રજૂ થતા અને રોજીરોટી મળતી। પરંતુ સાહેબ ધીમે ધીમે ટીવીનો, મોબાઈલનો યુગ આવતા અમારી નાટક મંડળીઓ બધી બંધ થઈ ગઈ અને અમારે આ અત્યારે સોસાયટીઓમાં, ફ્લેટોમાં જઈ અને અમારું નાટક રજૂ કરી અને અમે અમારી રોજીરોટી મેળવીએ છીએ। સરકાર પાસે અપેક્ષા છે કે અમને કંઈક કોઓપરેટ કરે, અમને નાટકો આપે, અમને મદદ કરે તો અમે જૂની રંગભૂમિને જીવંત રાખી શકીએ। બાકી હવે સાહેબ અમારા હાથમાં નથી। માંડ કરીને બે છેડા ભેગા થાય છે, ઘરનું પૂરું માંડ થાય છે। કારણ કે દરેક સોસાયટીમાં બધા માણસો સરખા નથી હોતા, દરેક ફ્લેટોમાં બધા માણસો સરખા નથી હોતા। કોઈ પૈસા આપે, કોઈ ના આપે, કારણ કે જાહેર શો હોય છે, આમાં પબ્લિક પૈસા આપે પણ કરીને ના પણ આપે, માંડ અમારું પૂરું થતું હોય છે। ઘણી બધી કંપનીઓમાં મારા બાપુજીએ નોકરી કરી, મારા દાદાએ નોકરી કરી। મુંબઈ ગુજરાતી કંપની હતી, ઘણી બધી ગુજરાતમાં 45 નાટક કંપનીઓ હતી। ઘણી બધી કંપનીમાં નોકરી કરતા ધીરે કરતા આ રંગભૂમિનો અસ્ત થવાનો સમય આવી ગયો એવું લાગે છે કે અમે આ છેલ્લી પેઢી છીએ। અમારા જેવા છેલ્લા 50 કલાકારો કદાચ અમદાવાદ, બરોડા, રાજકોટ બધામાં થઈને હશે, એ મારી એજના બધાય 40-50 વર્ષના, 50-60 વર્ષના। બાકી હવે કોઈ નવી પેઢી આમાં આવવા માંગતી નથી। કારણ કે જે અમે કર્યું છે ને, અમે જે સંઘર્ષ કર્યું છે એવું હવે નવી પેઢી કરી શકે એમ નથી અને અમે જેવું કર્યું એવું એ લોકો ભેગું કરી શકે એમ નથી। આજના છોકરાઓથી, આજની છોકરીઓથી એ થાય એમ નથી। અમે જે જોયું છે, સારા કલાકારોને અમે